તેની ભાષામાં આપણે જે કરીએ તેને મંગલાચરણ કહેવાય, જેનું આચરણ મંગલ છે. હા બેસ. બધાને નમન કરે એટલે મંગલાચરણ પહેલા કરતા હોઈએ એમ, બધા દેવોને ને એ લોકો નમન કરે એમ. એટલે આપણે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરીએ તો એના પહેલાં આપણે મંગલાચરણ કરીએ એટલે આપણે ભગવાનને યાદ કરીએ. જુઓ, મેં તમને અનેક વખત કર્યું છે. મંગલાચરણને આપણે ગુજરાતીમાં સમજવું હોય તો શુભ શરૂઆત આ શબ્દથી યાદ રાખો. તમે બીજું બધું લાંબુ લાંબુ બોલવા જાઓ છો તો મુખ્ય વાત રહી જાય છે. મંગલ એટલે શુભ, આચરણ એટલે શરૂઆત. શુભ શરૂઆત આ મંગલાચરણ છે. બરોબર છે? હવે શુભ શરૂઆત કોને કહેવી એ દરેકની પોતપોતાની સમજ છે. જેમ સામાન્ય લૌકિક મનુષ્યો હોય તો ગણેશાય નમઃ એવું કરતા હોય, કોઈ જૈન ને માનતો હોય મહાવીર સ્વામી તો જય જીનેન્દ્ર લખતા હોય, મુસલમાન હોય તો એ લોકો મોટે ભાગે નામ લખવાનું અવોઇડ કરતા હોય છે, પણ એમની શુભ શરૂઆત જે રીતે થતી હોય તે એમના કુરાનના સિદ્ધાંત અનુસાર કરતા હોય. તો જેની પોતાને સૌથી હાઈલી રિસ્પેક્ટેબલ જે વ્યક્તિ હોય કે જે તત્વ હોય એને કે ગુરુ હોય એને નમન કરીને એ મંગલાચરણ થતું હોય છે. એનું સ્મરણ કરીને, એની આશીર્વાદની આકાંક્ષા કરીને એમ જુદી જુદી પ્રકારના મંગલાચરણ હોય છે. ઠીક છે ને? અહીંયા આ જે મંગલાચરણ છે એમાં શ્રી મહાપ્રભુજીએ નમન કર્યા છે, એટલે ઝૂક્યા છે, પ્રણામ કર્યા છે. સદાનંદમ હરિમ નત્વા, હરિને નમન કરીને. હવે જો આપણે હરિ શબ્દનો અર્થ શું થાય? જોરથી બોલ. હરનાર. શું હરનાર? દુઃખોને હરનારા. અહીંયા શું દુઃખ છે મહાપ્રભુજીને? બાલબોધ ગ્રંથમાં હા, તો અહીંયા પણ કોઈક પ્રકારનું દુઃખ છે. તો મહાપ્રભુજીનું નામ હરિસ્મરણમાં આવી રહ્યું છે કે કંઈક એવા દુઃખનો મતલબ કંઈ એવું જ નથી કે આંખમાં આંસુ આવે એવા જ દુઃખ હોય ઓલવેઝ, પણ કંઈક ઓબ્સ્ટેકલ્સ છે, આગળ વધવામાં કોઈક અડચણ છે અને એ અડચણ પ્રભુ દૂર કરે. એટલે પુષ્ટિ માર્ગીની જે ગેરસમજ છે એ ગેરસમજ દૂર થાય એના માટે મહાપ્રભુજી આ ગ્રંથ લખી રહ્યા છે. તો એ ગેરસમજ પ્રભુની કૃપાથી દૂર થાય એવી અહીંયા મનની અંદર કામના શ્રી મહાપ્રભુજીના છે, એટલે હરિ શબ્દનો પ્રયોગ કરે છે. ઠીક છે? હવે એના હરિ કેવા છે તો કહ્યું છે સદાનંદ. સદાનંદ એવા હરિને નમન કરીને હું બાળકોના પ્રબોધન માટે આ ગ્રંથની રચના કરી રહ્યો છું. તો એ સદાનંદ એટલે શું? એ કોલાહલ નહીં કરો. હા, સદાનંદ એટલે સચ્ચિદાનંદ. અચ્છા, બીજું કોઈ? સુખની પ્રાપ્તિ કરાવે છે. છુપાયેલું છે કે પ્રકટ છે? જુઓ, સદા અને આનંદ એકદમ સિમ્પલ, અકસ્વર્ણે દીર્ઘ. હે સદા આનંદ, તો જે સદાય આનંદ સ્વરૂપ છે એવા હરિ. સચ્ચિદાનંદ તો છે, એમાં આનંદ કહીએ તો સચ્ચિદાનંદ તો આવી જ જાય, સચ્ચિત આવી જ જાય. પણ એક તરફ ભગવાનનું મહાપ્રભુજીને એ સ્વરૂપ નજરમાં આવી રહ્યું છે કે તમે આના વિઘ્નોને દૂર કરનારા પણ ભગવાન છે. ખાલી વિઘ્નને દૂર કરે છે એટલું નહીં, પણ ફરી પાછું સુખ પણ આપે છે. ખ્યાલમાં આવ્યું ને? જેમ અત્યારે અમેરિકા જગતનો જમાદાર થઈને બધી જગ્યાએ પોતાની સેના અને તોપગોળા વરસાવતો રહે, બધું નષ્ટભ્રષ્ટ કરી દે, તો કષ્ટનું નિવારણ તો થઈ જાય, પછી ત્યાંનું આખું તંત્ર ખતમ થઈ જાય
ત્યાં કોઈ વ્યવસ્થા ન રહી જાય, આટલો વિનાશ થઈ જાય, એને રિસ્ટોર કરવું, એની અંદર પછી એને પેટમાં દુખે. તો સદાનંદતા નથી. હરિરૂપતા કદાચ હશે ત્યાં અમેરિકાની, પણ સદાનંદતા નથી. સદાનંદતા કેને કહેવાય કે એ બધું વિનાશ જેને કારણે થયું છે અથવા જેણે કર્યું છે એ કરીને ફરી પાછું રિસ્ટોર કરી દે તો સદાનંદ કહેવાય. એમ પ્રભુનું કેવલ એક સ્વરૂપ મહાપ્રભુજીને નથી સમજાતું. મહાપ્રભુજી એમ કહે છે કે જે ઓબ્સ્ટેકલ્સ છે એને પણ આપ દૂર કરશો, આપની કૃપાથી દૂર થશે, અને સાથે સાથે એ દૂર થઈ ગયા પછી જે આ માર્ગ ઉપર નિર્ભ્રાંત રૂપથી, એટલે કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર કે ગેરસમજ વગર જે આના ઉપર ચાલશે શુદ્ધ જ્ઞાનથી, એને આપ ફલ પણ પ્રદાન કરશો, સુખ પણ આપશો. તો એવા પ્રભુને હું નમન કરું છું. આ મંગલાચરણ થયું. ઠીક છે? તો સદાનંદ એટલે જે હંમેશા આનંદથી પૂર્ણ છે તેવા. આગળ વધો. એટલે આ મંગલાચરણનો પાર્ટ છે, અને બાકીનો જે ભાગ છે પહેલા શ્લોકનો, એમાં શું કહેવામાં આવ્યું છે? પેરેગ્રાફિંગ કરવા માટે હું કહી રહ્યો છું. મેં તમને કહ્યું ને કે તમારી બુકમાં એક ચેપ્ટર હોય, એ ચેપ્ટરના નીચે એક નાનું કેપ્શન આપેલું હોય જેમાં શોર્ટ સમરી હોય આખા ચેપ્ટરની. બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. આટલા આ જે સેન્ટેન્સ છે એમાં શું કહેવામાં આવ્યું છે? એનું ટ્રાન્સલેશન આપેલું છે, વાંચી લો તો ખ્યાલ આવી જશે. હા, અનુજ. એમાં કે છે ઓન કરી લે અને એકદમ નજીક રાખ. એટલે એમાં શ્રી મહાપ્રભુજી એવું કહે છે કે બાળકોના સમજમાં આવે એટલે હું આ ગ્રંથ લખી રહ્યો છું. એ તો તે આમાં જે હિન્દીનું છે એનું ગુજરાતી કર્યું. મારો સવાલ એ નથી. જેમ હરિમ સદાનંદમ નત્વા, આને આપણે મંગલાચરણ નામ આપ્યું. બાકીનો જે લાઈન છે એને આપણે શું નામ આપીશું, શું ટાઇટલ આપશું? એક ગ્રંથનો એમ છે કે આ ગ્રંથથી શું કરવા માંગી રહ્યા છે. એટલે ઉપક્રમ, ઇન્ટ્રોડક્શન. બીજી જે લાઈન છે ઇન્ટ્રોડક્ટરી લાઈન છે, એમાં મહાપ્રભુજી કંઈ હજી કહી નથી રહ્યા, એટલે મેઇન સબ્જેક્ટ કંઈ અહીંયા ડીલ નથી કરી રહ્યા, પણ આખા ગ્રંથમાં હવે જે વાત કહેવાની છે એને અહીંયા શ્રી મહાપ્રભુજીએ ઇન્ટ્રોડક્ટરી લાઈનમાં આપી દીધી છે. તો આ સેકન્ડ જે લાઈન છે એ ગ્રંથનો ઉપક્રમ છે અથવા ઇન્ટ્રોડક્શન છે. ઓબ્જેક્ટિવ પાછી જુદી વાત છે. અહીંયા તો હું આમાં શું કહેવા જઈ રહ્યો છું, બસ એ વાત. જેમ તમે કોઈ વખતે વક્તૃત્વ સ્પર્ધામાં રહ્યા હો તો તમે પહેલા જઈને એમ બોલો ને કે મારો વિષય આ છે, એના વિશે હું તમને બે શબ્દ કહીશ. બસ આટલું જ મહાપ્રભુજી અહીંયા કહ્યું છે, જેથી તમને ખ્યાલ આવે કે આગળ શું તમારે સાંભળવાનું છે. એટલે તમારું થોટ પ્રોસેસ એ લાઈન પર ચાલી જાય. એને ઉદ્દેશ્ય પણ કહેવાય છે કે તમે કોઈ વાતને સમજાવવા જઈ રહ્યા છો તે વખતે એનું મથાળું કે ટાઇટલ બાંધી દો તો સાંભળનાર માણસને કઈ દિશામાં વિચારવું એના માટેની સાવધાનતા આવી જાય. ઘણા તમે કોઈ એવા સંગીતના કાર્યક્રમમાં કે ગયા હો, ક્લાસિકલ સંગીતના, અને નોર્મલી એવું થતું હોય કે ઇન્વિટેશન કાર્ડમાં કલાકાર અને કઈ કઈ આઈટમ પ્રેઝન્ટ કરશે, કયો રાગ, એની શું બંદિશ હશે, એવું બધું એમાં લખેલું હોય. ન હોય તો શરૂ કરતા પહેલા આર્ટિસ્ટ પોતે કે હવે હું ચલો હમીર રાગ કરી રહ્યો છું કે હું આ કરી રહ્યો છું. તો જ્યારે એવું બોલે અને પછી ગાય તો આપણને એમ ખ્યાલ આવે ભાઈ આ હમીરનું ચાલી રહ્યું છે, એટલે હમીરના રાગના કયા પાર્ટને ગાઈ રહ્યો છે, ગણગણી રહ્યો છે કે આલાપ કરી રહ્યો છે, એ આપણને ખ્યાલ મારે. આપણને એ ખ્યાલ ન હોય તો જ્યાં સુધી એ પૂરું ન થાય ને કોઈને આપણે પૂછીએ નહીં કે આ શું ગાયું ત્યાં સુધી આપણા પેટમાં ઉથલ પાથલ મચેલી રહે કે આ શું ગાઈ રહ્યો છે. એટલે એની એક વખત ફ્રેમ આપણી બંધાઈ જાય એના માટે આ છે. બરોબર છે? તો
તો વસ્તુ સ્વરૂપનો નિર્દેશ અથવા આ ગ્રંથના વિષય વસ્તુનું નિરૂપણ એ બીજો સેન્ટેન્સ છે મહાપ્રભુજીનો. તે પછી હવે ગ્રંથ આગળ ચલાવો. કોણ લે છે? હા બોલ. આવડે છે હિન્દી? હા. ધર્માર્થ કામ આનું વોલ્યુમ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિधा तेहि विचारिता. बुद्धिमान लोगों के धर्म अर्थ काम और मोक्ष नाम के 4 पुरुषार्थ संति है. वे जीव और ईश्वर के द्वारा विचारित होने से दोनों ही तरह से विचारे गए हैं. હા, હવે તમે હસવામાં ગયું, એક વખત ફરીથી બોલી લે, ધ્યાનથી સાંભળો બધા. बुद्धिमान लोगों के धर्म अर्थ काम और मोक्ष नाम के 4 पुरुषार्थ संति है. पुरुषार्थ है. वे जीव और ईश्वर के द्वारा विचारित होने से दोनों ही तरह से विचारे गए हैं. हाँ, शाबाश. બોલો, પૂછે છે સંતિ હે એટલે શું? પ્રલય મૈત્રી અજાય કર્યું, સંગ દોષ છે. હા, ચલો. તો આમાં શું કહેવામાં આવ્યું છે? હવે જુઓ, મહાપ્રભુજીએ વિષય શરૂ કર્યો. પહેલા શ્લોકમાં એ કહ્યું કે સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કરી રહ્યો છું. એમાં તિલકે જે બ્રેકેટ છોડી દીધો હતો કે બધા સિદ્ધાંતો એટલે કયા સિદ્ધાંતો હું કહી રહ્યો છું? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ જે 4 પુરુષાર્થોના વિષયમાં મહાપ્રભુજી આ ગ્રંથમાં આપણને કહી રહ્યા છે. તો હવે શરૂઆત થવી જોઈએ ને. આપણે એક્સપેક્ટેશન એવા બની જાય ને કે અચ્છા, તો પુરુષાર્થ શું કહેવાય? તો મહાપ્રભુજી શું કહે છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ બુદ્ધિમાનોના 4 પુરુષાર્થો હોય છે. બરોબર? બુદ્ધિમાનોના એટલે બુદ્ધિમાનોના શા માટે? બધાના ન હોય? માનસી, સાગર, માઇક જરા ફટાફટ કરો અને તું પણ થોડું આગળ આવ, આ લોકો પણ થોડા આગળ જાય. કારણ કે સામાન્ય મનુષ્યથી સમજી શકાય એમ નથી, એટલે બુદ્ધિમાનોના કહ્યા છે. કેમ ન સમજી શકાય? એમાં એટલું વિસ્તારપૂર્વક કહેલું છે કે સામાન્ય મનુષ્ય એને ફોલો ન કરી શકે. નહીં, એ બરોબર છે. શાસ્ત્ર ન ભણ્યા હોય એ બીજી વાત છે, પણ ધર્મનું આચરણ કરવું જોઈએ, પૈસો કમાવવો જોઈએ, કમાવ્યું છે એને ભોગવવું જોઈએ, કોઈ બંધનથી છુટકારો મેળવવું જોઈએ. આમ આવી ભલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 નામથી આપણને કોઈ વાત ખબર ન હોય, પણ આવું આચરણ તો બધા કરતા જ હોય ને. સામાન્ય મનુષ્યમાં એટલી સમજ ના હોય કે કેવી રીતે કરવું, કાં તો એવી રીતના આચરણ ના કરી શકે, એટલી રીતે મોક્ષ પણ ના મળી શકે અને એને બરાબર ધર્મ ના આપી શકે, તો એ નકામું છે એની માટે. જો વાત એ જ છે કે આપણે શરૂઆતમાં જોયું ને કે પુરુષાર્થનો પ્રવાહી કે આસુરી સ્વરૂપ પણ છે અથવા લૌકિક સ્વરૂપ પણ છે. તો લૌકિક સ્વરૂપ કઈ જાતનું છે? કે આપણે આપણા મનથી વિચારી લીધું કે આને ધર્મ કહેવાય. આપણે મનથી વિચારી લીધું કે આ રીતે આપણે પૈસા કમાવા જોઈએ. મનથી વિચાર્યું કે આવી રીતે આપણે મળ્યું એને ભોગવી લેવાનું છે. તો આપણે આપણા મનથી જે કંઈ પણ માની લઈએ એ ધર્મ નથી. મનથી વિચારી લીધું તેને અર્થ પુરુષાર્થ ન કહેવાય. પૈસા તમે કમાવ્યા કહેવાય, પણ એ અર્થ પુરુષાર્થ થયો ન કહેવાય. ભોગવ્યું કહેવાય, પણ કામ પુરુષાર્થ ન થયો કહેવાય. તમે કોઈ નિયમ કે સિદ્ધાંત પાડ્યો ગણાય, પણ એ ધર્માચરણ કર્યું ન ગણાય. એટલે સામાન્ય મનુષ્ય આવી રીતે જીવતો હોય છે. જ્યારે જે સમજાયું તે કરવા લાગી ગયો. કોઈકે કીધું કે આમ કરો, જેમ બધા ગણપતિજી દૂધ પીએ છે તો બધા પડી ગયા દૂધ. તો આટલા વર્ષ શું કરતા હતા? દૂધ નતા પીતા, આજે જ દૂધ પીધું. તો આ બધી નોનસેન્સ વાતો છે બધી. તો લૌકિક આવી બધી વસ્તુઓ છે.
કેટલાક વૈષ્ણવે ફોન કરતા કે ગણપતિજી પીએ છે તો આજે કદાચ આપણે પણ ઠાકોરજી પણ પીતા હશે. તો આમ તો અમે ઉત્થાપન ઠાકોરજીને કરાવતા નથી, સવારે જ પોઢાડી દઈએ છીએ, પણ બધા પીએ છે દેવ આજે દૂધ, તો આજે ઠાકોરજીને જગાડીએ પાછા. એવા પાછા મૂરખના સરદાર કહેવાય ને એવું. તો રોજ મંગલ ભોગમાં ધરો છો એ શું થાય છે એનું? તો પછી ઉંદેડા પીએ છે કે શું પીએ છે? તો આવી બધી વાતો છે. તો તાત્પર્ય એ છે કે આપણી સમજથી આપણે કંઈક માની લીધું એ કંઈ ધર્મ ન કહેવાય. શાસ્ત્ર કહે છે એ ધર્મ છે. શાસ્ત્ર કહે તે પ્રમાણે પૈસો કમાવીએ તો એ અર્થ પુરુષાર્થ કહેવાય. શાસ્ત્ર કહે તે પ્રમાણે ભોગ ભોગવીએ તો એ કામ પુરુષાર્થ કહેવાય. શાસ્ત્રની આજ્ઞા મુજબ આપણે કોઈથી છુટકારાનો પ્રયત્ન કરીએ તો એ મોક્ષ પુરુષાર્થ કહેવાય. છુટકારો થાય પણ મોક્ષ ન થાય. જેમ રાણા વ્યાસે કદાચ કૂદી પડ્યા હોત તો એક શરીર એમનું છૂટી ગયું હોત, પણ મોક્ષ ન થાય. આ વાત અહીંયા ખાસ સમજવાની છે. એટલે મહાપ્રભુજી કહે છે કે બુદ્ધિમાન મનુષ્યનો મતલબ શું? મનીષી. મનીષા બુદ્ધિને કહેવાય. અને શાસ્ત્રથી શુદ્ધ થયેલી, શાસ્ત્રના જ્ઞાનથી જે શુદ્ધ થયેલી બુદ્ધિ છે એ બુદ્ધિ જ મનુષ્યને પુરુષાર્થનું આચરણ કરવા માટે પ્રેરિત કરી શકે. એ ડિસિપ્લિન એમાં જ આવી શકે. નહીં તો માણસ ગમે ત્યારે ગમે તે કરે. ચલો, હા આદિત્ય. તો એ આચરણ પાપમાં કન્સિડર થાય? કર્યું. હા, ફરીથી રિપીટ કર. હવે શાસ્ત્રની જે મુજબ આજ્ઞા છે એ મુજબ પુરુષાર્થ કરવા એ યોગ્ય છે, પણ જેને શાસ્ત્ર હજી ડિટેલમાં ખબર નથી, કે જે રીતે આપણે ગઈકાલ સમજાવ્યું કે જે નીતિશાસ્ત્ર છે કે આટલું ધન કમાયું તો એનો 10% આ કરવું, કે જ્યાં સુધી એને એ વસ્તુ ખબર નથી ને એને પોતાને ફાવે એ રીતે આચરણ કર્યું તો એ પાપમાં કન્સિડર થાય કે કેવી રીતે એનો? એ તો જે જેવો કેસ અને જે જાતનું આચરણ એના ઉપરથી એ નક્કી થશે કે એ પાપ કહેવાશે કે પુણ્ય કહેવાશે કે ન પાપ કે ન પુણ્ય. એટલે કહેવાનો મતલબ એ છે કે સપોઝ કોઈ વ્યક્તિ પોતાનું ઇગ્નોરન્સ પેદા કરી રહ્યો છે કે ભાઈ હું આ વિષયમાં જાણતો નથી, તો એ જસ્ટિફિકેશન માન્ય રાખવું કે ન રાખવું, તો એ જસ્ટિફિકેશન નથી. હું નથી જાણતો એમ કરીને કોઈ વ્યક્તિ ઝેર પી લે તો મરે નહીં. ઝેર પીશે તો મરશે. કાલે શ્યામોદાએ એક્ઝામ્પલ આપ્યું ને કે ગોળી એક લાલ રંગની માથાના દુખાવાની ને એક પીળા રંગની ગોળી છે બીજાની. પેટને કેમ ખબર પડશે કે કયા રંગની ગોળી છે તો ક્યાં મોકલવી? આંખને ખબર પડે તો આવું બધું બફાઈ જતું હોય છે ઘણી વખતે. પણ શાસ્ત્ર તો આપણને એ વાત સમજાવી રહ્યું છે કે તમે જો આચરણ કરી રહ્યા છો તો જાણીને જ આચરણ કરવું જોઈએ. અજાણતા આચરણ કરવું, જાણ્યા વગર, એ જ મોટો અપરાધ છે તમારા પાર્ટમાં. તને તારા પપ્પા બાઇક લઈને આપી દે ને તારી પાસે લાયસન્સ ન હોય, વિધાઉટ લાયસન્સ તું જાય અને પછી તું ત્યાં પકડાય ત્યારે એમ કે ભાઈ મને તો ખબર નથી કે લાયસન્સ હોય તો જ ચલાવાય. તો કે એકાદ દિવસ અંદર રહીશ તો ખબર પડી જશે બધું. તારી 7 પેઢીને ખબર પડી જશે. તો હું નથી જાણતો એ કોઈ જસ્ટિફિકેશન નથી. તો પુરુષાર્થના નામ મહાપ્રભુજી અહીંયા સમજાવ્યા અને એનો અર્થ આપણે જાણી ગયા છીએ. ધર્મ એટલે શાસ્ત્રની આજ્ઞા, અર્થ એટલે શાસ્ત્રની આજ્ઞા મુજબ પૈસા કમાવવા, કામ એટલે શાસ્ત્રની આજ્ઞા મુજબ જે પ્રાપ્ત છે એને ભોગવવું, અને મોક્ષ એટલે શાસ્ત્રમાં કહ્યા મુજબના ઉપાયથી આપણે જીવન મરણના ચક્રમાંથી છૂટવાનો પ્રયત્ન કરવો. આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ પુરુષાર્થ છે સામાન્ય રીતે. હવે આ જે પુરુષાર્થો છે એના વિષયમાં મહાપ્રભુજી ઓર આગળ આમાં કંઈક કહ્યું છે. શું કહ્યું છે? દીપ. બીજી લાઈનમાં શું છે? જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા. એટલે વાંચી તો જા સંતિ વાળું. हाँ वांची ले ना, ट्रांसलेशन तो वांच. जीव और ईश्वर के द्वारा विचारित होने से दोनों ही तरह से विचारे गए हैं. આ જે પુરુષાર્થો છે એ જીવ એટલે આગળ કહે છે ઋષિ મુનિઓ દ્વારા અને ઈશ્વર દ્વારા બંને રીતે એનું નિરૂપણ થયેલું છે. ઠીક છે ને? ભગવાને પણ આ વિષયમાં કંઈક કહ્યું છે
અને ઋષિ મુનિઓએ પણ કંઈ કહ્યું છે. આગળ લો માધવદાસજી. હા, હિન્દી નથી ફાવતું બહુ તો કયું ફ્રેન્ચ? હા તું લે ચલાનું છે. एकदम मोड़ा पासे રાખજે માઇક. दोनों ही तरह શ્લોક તો વાંચી લે. अलौकिकास्तु अलौकिकास्तु वेदोक्तः साध्य साधन संयुक्तः लौकिका ऋषिभिः प्रोक्तास् स्वर शिक्षया. साध्य और साधन सहित अलौकिक पुरुषार्थों तो वेदों में कहा गया है. लौकिक पुरुषार्थों को ऐसा करने की ईश्वर की आज्ञा होने से ऋषियों ने कहे हैं. શું કહ્યું આમાં? કોઈ બીજું એક્સપ્લેન કરો. કુશલ નહીં સમજાવે? ગોપાલદાસ આપ માઇક તો આપ. સાધનથી સાધ્ય અને સાધનથી જે અલૌકિક પુરુષાર્થને આપણે હોય એ વેદમાં ઓલરેડી કહ્યું છે. વેદમાં એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. અને જે લૌકિક પુરુષાર્થો છે એને એનું ઈશ્વરની એટલે ભગવાનની આજ્ઞા દ્વારા એટલે લૌકિક પુરુષાર્થને આપણે લૌકિક પુરુષાર્થ એટલે જે ઈશ્વરની આજ્ઞા છે એને આપણે કઈ રીતે કરવી એ ઋષિઓ દ્વારા કહેવામાં આવ્યું છે. और कोई આ તરફ પ્રયાસ કરો. માઇક કોની પાસે છે? હા તું સમજાવ. સમય નહીં બગાડો, જલ્દી કરો. હા, સાધ્ય એટલે જેને પ્રાપ્ત કરવાના છે અને સાધન એટલે જે ઉપાય દ્વારા સાધ્યને પ્રાપ્ત કરશે. એ અલૌકિક પુરુષાર્થ એટલે મોક્ષ, એ તો વેદમાં સ્થિત જ છે. અને લૌકિક એટલે ધર્મ અર્થ અને કામ, એ ઈશ્વરી છે ને ઋષિઓની આજ્ઞા કરી છે એટલે એમને કહ્યા છે. એટલે એ જીવ વિચારિત છે અને જે અલૌકિક છે ઈશ્વર વિચારિત છે. શું કહ્યું? સમજાયું? નથી સમજાયું? પાછી સમજાવ. શું ન સમજાયું એ પૂછતું. સેકન્ડ પાર્ટ નહીં સમજાયું. લૌકિક પુરુષાર્થ છે એટલે ધર્મ અર્થ અને કામ, એ ઋષિએ કહ્યા છે. ઈશ્વરની લૌકિક એટલે ધર્મ અર્થ કામ મોક્ષ, એ ચારે ચાર ઈશ્વરે પણ કહ્યા છે, ચારે ચાર ઋષિઓએ પણ કહ્યા છે. મોક્ષ એ લૌકિક નથી એવું મતલબ નથી. અહીંયા જે લૌકિક શબ્દનો જે પ્રયોગ છે એ લોકમાં જે પેદા થયા તેમણે કહ્યા તે લૌકિક. એટલે લોકમાં આ જગતમાં જે પેદા થઈને ઋષિઓએ કહ્યા એ લૌકિક. જેણે પેદા થયા વિના કહ્યા છે એ ઈશ્વર. એ અર્થમાં અહીંયા લૌકિક અને અલૌકિક શબ્દનો પ્રયોગ છે. હા, તો આને આપણે જેમ કાલે સમજાયેલું કે આપણે શ્રુતિ અને સ્મૃતિ કહે છે, તો એ એંગલથી આને જોઈ શકાય છે. હા, જોયા ને? જો એટલે વેદમાં જે કહ્યા છે શ્રુતિ એટલે ઈશ્વરના, અને ઋષિઓએ કહ્યા તે સ્મૃતિ. કે મેં મજાક કરવા માટે નથી કહ્યું, એકદમ રાઈટ પોઈન્ટ છે એનો. ઈશ્વરે જે કહ્યા છે તે શ્રુતિ વેદ છે. એમાં જે પુરુષાર્થો કયા તે ઈશ્વર પ્રોક્ત કે અલૌકિક પુરુષાર્થો છે.
અને ઋષિમુનિઓએ જે કયા, એ ઋષિમુનિઓ તો કેમ કે અહીંયા પેદા થયા આપણી જેમ શરીર ધારણ કરીને, એટલે એમને લૌકિક કયા છે. લૌકિક નિંદાના અર્થમાં નથી કહ્યું, બસ એને બે કેટેગરીને અલગ કરવા માટે કહ્યું છે. લોકે ભવા લૌકિકા, લોકમાં જે પેદા થયો હોય તે લૌકિક, જે લોકમાં પેદા ન થતો હોય તે અલૌકિક. એટલું જ એનો સિમ્પલ મિનિંગ છે. ખ્યાલ છે આવ્યું? બધા સમજ્યા ને? તો ઋષિઓએ ભગવાનની આજ્ઞાથી આ કહ્યું. હવે પ્રશ્ન આમાં એ છે કે વેદમાં જ્યારે ધર્મ અર્થ કામ મોક્ષ કહ્યા જ છે, તો પછી ઋષિઓએ ફરીથી કેમ કહ્યા, અથવા ભગવાને એમને ફરીથી કહેવાની આજ્ઞા શા માટે કરી? એનો શું પોસિબલ આન્સર હોઈ શકે? હા, જે કારણ કે જે વેદની જે લેંગ્વેજ છે, વેદનું જે અપ્રોચ છે એ થોડો હાઈ છે, જે સામાન્ય મનુષ્યને સમજમાં ના આવે, ને જે ઋષિઓનો અપ્રોચ છે એ સામાન્ય મનુષ્ય સમજી શકે, એટલા માટે ઋષિઓએ કર્યું છે. હા, આ પણ એક કારણ હોઈ શકે. હા, મૈત્રી રાજા. એટલે જે અલૌકિક પુરુષાર્થો છે તો યજ્ઞ રૂપ છે, એટલે એ સમયના લોકો માટે છે, અને આ સમયના જે પૃથ્વી પરના લોકો છે એ અનુસરી શકે એવું નથી, એટલે પછી પ્રભુએ ઋષિઓને આજ્ઞા કરી કે તમે આ સમયના લોકો જે અનુસરી શકે એવી જાતના પુરુષાર્થો કયો. એટલે આ બધી વસ્તુ એવી છે કે સૃષ્ટિમાં બધું બદલાતું રહે છે, ટાઈમ ટુ ટાઈમ, ફિક્સ નથી રહેતું. જેમ આપણે જોઈએ છીએ ને અત્યારે આ જમાનામાં કેટલું બધું બદલાઈ જાય છે. કોઈક જમાનો એવો હતો કે જે વખતે સડક હતી નહીં આપણા ભારતમાં, ડામરની ને એવી કોન્ક્રીટની, તો બળદગાડીને એવું બધું ચાલતું, ઘોડાને મોટર ગાડીને એવું બધું બની ગયું હતું. અને અહીંયા ઘણા રાજા રજવાડાઓ પાસે એવી મોટર ગાડીઓ આવી પણ ગઈ હતી, પણ એને ચાલવા માટે રસ્તા જ નહોતા, તો અંદર શોભા બનીને બેસી રહેતી એમ જ એમના મહેલની અંદર. પછી જ્યારે રસ્તા બન્યા તો પછી નવી વસ્તુ આવતી થઈ ગઈ, જૂની ઊંચી મુકાઈ ગઈ. તો જેમ જેમ બદલાતું જાય તેમ તેમ નવા સાધનો આવતા જાય છે. કોઈક વસ્તુમાં આપણું સામર્થ્ય ઘટી જાય છે. જેમ જૂના સમયમાં લોકો ચાલીને કેટલાય કિલોમીટર યાત્રા કરી લેતા, હવે આપણને કોઈ એમ કહે કે ભાઈ કોલેજ જાઉં છું વડોદરા, સવારે કોઈ બિસ્તરા પોટલા લઈને જતું હોય, ક્યાં જાઓ છો? વડોદરા ક્લાસમાં ટ્યુશનમાં જઈ રહ્યા છીએ. તો ચાલીને કોઈ જતું હોય? કોઈ ન જાય. અને આપણે આમાં જોયું ને, નારાયણદાસ કાયસ્થ અંબાલા ક્યાં? હરિયાણા, પંજાબમાં, છેક દક્ષિણ સુધી દોડ્યો માણસ ભણવા માટે, ચાલીને જ ગયો છે. એ 20 વર્ષના છોકરાને કોણ ઘોડો આપવાનો છે? હોય તો એને ખવડાવવા માટે કંઈ ન હોય. તો કેટલીક વસ્તુઓ સમય પ્રમાણે બદલાય છે. તો યજ્ઞરૂપ જે પુરુષાર્થનું સ્વરૂપ ત્યાં વેદમાં બતાવ્યું છે, એ યજ્ઞરૂપ જીવન જીવવાની શક્તિ આધુનિક મનુષ્યમાં રહી ન ગઈ. અને જો એમને બીજું કોઈ પુરુષાર્થ આપવામાં ના આવે તો માણસનું જીવન એકદમ દિશા શૂન્ય બની જાય. એટલે ભગવાને કૃપા કરીને ઋષિમુનિઓને કહ્યું કે તમે પુરુષાર્થનું એવું સ્વરૂપ ફરીથી આપો કે જે અત્યારના સમયના મનુષ્યો જીવી શકે. એટલે ઋષિમુનિઓએ એ ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય કરી અને પુરાણોમાં, સ્મૃતિઓમાં ધર્મ અર્થ કામ મોક્ષ સમજાવે. ઠીક છે? એમ કરીને આની બાજુમાં જ આવી જાય, થોડું ઓછું પરિશ્રમ પડે. હા, ઈશ્વર અંતર્જ્ઞાની છે, તો એમને એ વખતે પણ એ વસ્તુ ખબર હતી કે ફ્યુચરમાં આવું કાંઈ ક્રિએટ થશે ને એના માટે આવા પુરુષાર્થ કરવા પડશે. તો એ પછી ભગવાને જ કેમ ના કીધું ઈશ્વરે ડાયરેક્ટ, ને ઋષિ દ્વારા કેવડાવવા પાછળનું કોઈ તાત્પર્ય કેવું? તાત્પર્ય એ છે કે બધા જ કામ ભગવાન પોતે જ કરી લે એવું કંઈ જરૂરી નથી. અને ઋષિઓ દ્વારા કરાવી રહ્યા છે એમાં પણ સામર્થ્ય તો ભગવાનનું પોતાનું જ છે. ઋષિઓ પોતાના સામર્થ્ય તો કરી નથી રહ્યા. તો કેટલાક એવા વિષયો છે કે જેમાં બધું ભગવાન પોતે જ હું જ કરું એવું પોતાનો આગ્રહ રાખે છે. કેટલાક કાર્ય એવા છે કે જેમાં ભગવાન પોતે અલિપ્ત રહેવા માંગે છે. તો એમાં એવું શા માટે ભગવાનને તો ન પૂછી શકીએ, પ્રભુની એવી ઈચ્છા, એ જ આપણને માનવું રહ્યું. સિદ્ધસ્ય ગતિશ્ચિંતનીય એમ કહેવાય. જે થઈ ગયું છે એના અંદર આપણે આવું શા માટે એ થયું છે કઈ રીતે એ સમજી શકીએ, પણ શા માટેના ઉત્તર દરેક જગ્યાએ આપણને ન મળી શકે. આમાં પણ એવું જ છે.
હજી એના બધા કારણો વિચારી શકાય, પણ અત્યારે થોડા એ તમને જો સુવડાવી જ દેવા હોય તો વાત અલગ છે, નહીં તો નહીં. ચલો આગળ લો. જો શ્રી મહાપ્રભુજી સબ્જેક્ટને એલોબરેટ કરતા જઈ રહ્યા છે, એક પછી એક વાતો ખુલતી જઈ રહી છે. સૌથી પહેલા નામ આપ્યા પુરુષાર્થોના, પછી એની બે કેટેગરી બતાવી, એક લૌકિક હોય છે, એક અલૌકિક હોય છે. લૌકિક શા માટે થયા એનું કારણ આપ્યું કે ઋષિ મુનિઓએ પોતાની ઈચ્છાથી નથી કહ્યા, પણ ભગવાનની આજ્ઞાથી એ પ્રકટ થયા છે. આગળ લો હવે. लौकिकास्तु प्रवक्ष्यामि वेदात् अध्यायत स्थिता. लौकिक पुरुषार्थों को तो मैं कहता हूँ क्योंकि पहले वाले अर्थात अलौकिक पुरुषार्थ वेद में वेद का आश्रय लेकर स्थित है. આમાં શું કહ્યું છે મહાપ્રભુજી? આમાં એવું કીધું કે જે લૌકિક પુરુષાર્થ છે એ હું સમજાવું છું, અને જે અલૌકિક પુરુષાર્થ છે એ વેદમાં ઈશ્વર દ્વારા સમજાવેલ છે. એટલે એમાં મારે કંઈ કહેવા પણ નથી. તમને જો બહુ જ જિજ્ઞાસા હોય તો વેદ ભણી લેજો. બીજું કારણ એ પણ છે કે વેદ અત્યારે ઓબ્સોલેટ થઈ ગયા છે, એ લાઈફસ્ટાઈલ હવે પોસિબલ નથી. તો એનું અહીંયા હું નિરૂપણ કરું તો એનો ફાયદો પણ નથી. કોઈ અનુસરનારું હોય તો એના માટે આપણે કહીએ, એને ફોલો જ ન કરી શકતું હોય તો એનું નિરૂપણ કરવાથી ફાયદો શું? એટલે મહાપ્રભુજી એને ઇગ્નોર કર્યું છે. હવે આમાં જેટલા ઇમ્પોર્ટન્ટ શબ્દો આવી રહ્યા છે એ તમે જરા લેતા જાઓ. અત્યારે થોડું પાછળથી જોઈ લઈએ. સદાનંદ તો આપણે જોઈ ગયા, જે સદાય આનંદ પૂર્ણ છે તે. પછી ધર્માર્થ કામ મોક્ષ એ જોઈ ગયા, અને જીવ અને ઈશ્વર એ બે શબ્દ રહ્યા છે. તો બહુ સરળ છે એનો અર્થ સમજાવવો. તો મને કોઈ કહો, જીવ કોને કહેવાય? જીવ એટલે શું? વેદાંત. જીવ એટલે ચૈતન્ય, આપણે જે જીવ એટલે ચૈતન્ય. બીજું કઈ? હા બોલ. ભગવાનનો ચિદંશ. આપણે આ શ્લોકના હિસાબથી જ, એટલે આ જે પર્ટિક્યુલર શ્લોક છે એ હિસાબથી આપણે જોવા જઈએ તો જીવ એટલે ઋષિ મુનિઓ કહેવાય, જેને આ રચના કરી, અને ઈશ્વર એટલે જેને વેદની રચના કરી એ ઈશ્વર. શાબાશ. એટલે કોન્ટેક્સ્ચ્યુઅલ મિનિંગ એ છે. જનરલ મિનિંગ તરીકે તમે જે બંને કહી રહ્યા છો એ વાત સાચી છે. ચૈતન્ય બંને પ્રકારનું હોઈ શકે. બ્રહ્મનો ધર્મ પણ હોઈ શકે, જેને આપણે સત, ચિત્ત અને આનંદ, એમાં જે ચિત્ત છે એને પણ કહી શકાય. બહુ વધારે પ્રિસાઇસલી કહેવું હોય આપણને તો એમ કહેવું જોઈએ કે એ બ્રહ્મનો ચિદંશ, એટલે બ્રહ્મનો જે સ્વરૂપભૂત ચૈતન્ય છે એ સ્વરૂપભૂત ચૈતન્યમાંથી એક ધર્મભૂત ચૈતન્ય અક્ષરનું પેદા થાય છે. એ અક્ષરના ચૈતન્યનો અંશ એ જીવાત્મા. હજી ઓર વધારે કહી શકાય આના ઉપર. ચૈતન્ય અને જીવ એ બેની અંદર સૂક્ષ્મ ભેદ છે. કોઈને ધ્યાનમાં આવે છે આ વિશે? ઉમંગ. જીવ આગળ આવો. નહીં, પ્રિયંકાને. જીવ એટલે સત અને ચિત્ત સાથે હોય છે. ચૈતન્ય એ અલગ રીતે રહી શકે છે, પણ જીવમાં સત અને ચિત્ત સાથે હોય છે. પીયુ? છુપાયેલો છે, એટલે તિરોહિત આનંદ. જો મારો સવાલ હવે, બ્રહ્મનો ચિદંશ એ જીવ છે એ તો આપણે સમજી ગયા, એમાં કોઈ પણ એને રિફાઇનમેન્ટની જરૂર નથી. સવાલ એ છે કે ચૈતન્ય અને જીવના વચ્ચે શું અંતર, આ બે શબ્દનો શું ભેદ? ચૈતન્ય એટલે ચિદંશ, પણ એ ચિદંશને જીવ ત્યારે કહેવાય છે કે જે વખતે એ પ્રાણ ધારણ કરે છે.
જ્યાં સુધી એને ઇન્દ્રિયો અને પ્રાણ પ્રાપ્ત થતા નથી ત્યાં સુધી એ ચિદંશ માત્ર છે. જેમ તમે બેટરી સેલ લ્યો અને એના પેકમાં એ પડેલા છે તો એ માત્ર ચૈતન્ય સ્વરૂપ છે. પણ જ્યારે તમે એને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર નાખો, ટોર્ચમાં કે રમકડામાં, પછી એ એનો પાર્ટ બની જાય છે. તો એ બેટરી સેલ પછી એનાથી સ્વતંત્ર નથી રહ્યો. પછી એ મોટર કાર બની ગઈ કે ટોર્ચ બની ગઈ, એનો એક અંગ બની ગયો. એવી રીતે ચૈતન્ય જે વખતે શરીરને એક્વાયર કરે છે, ઇન્દ્રિયોને એક્વાયર કરે, પ્રાણને એક્વાયર કરે, ત્યારથી એને જીવ કહેવાય છે. આટલું એના અંદર સૂક્ષ્મ અંતર છે. શું ગોપાલ? અરે બોલ, મેં જે કહ્યું તે શું સમજો એમ? કાંઈ નહીં, તું પૂછે છે એમ ત્યાં કેવું મેં તને? એટલે જ્યાં સુધી જીવ કોઈ હવે શબ્દ એકદમ તોલીને વાપરો. જીવ નહીં, ચૈતન્ય. હા, જે એટલે જ્યાં સુધી ચૈતન્ય એને ઇન્દ્રિયનું જ્ઞાન ના મળે, એટલે જ્યાં સુધી એને ઇન્દ્રિય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ ચૈતન્ય કહેવાય, અને જ્યારે એને ઇન્દ્રિયો પ્રાપ્ત થાય ત્યારે એ જીવ કહેવાય. જીવ કહેવાય. એટલે ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આ બધું જેને સૂક્ષ્મ શરીર કહેવાય છે, એ જ્યારે એને મળી જાય ત્યારે પછી એ ચૈતન્ય પોતાને જીવ કહેવા સમજે છે. સમજ પડી ગઈ? અને બેટરી સેલનું એક્ઝામ્પલ તમે યાદ રાખજો તો તમને ખ્યાલ આવશે. હજી કોઈ આ બાજુથી પ્રયાસ કરો? હા, તું કે પ્રણાલી શું? જાહ્નવી. જીવ અને ચૈતન્ય એના વચ્ચે શું ડિફરન્સ છે? ચૈતન્ય જ્યારે હોય ત્યારે એમાં ત્રણેય ગુણ હોય, સચ્ચિદાનંદ. અને જ્યારે જીવ થાય, જીવ એટલે ચૈતન્યમાં જ્યારે જીવ આવે ત્યારે આનંદ ગુણ છુપાઈ જાય. એટલે બેઝિકલી ઇન્દ્રિય, મન બધું તેને પ્રાપ્ત થાય. પ્રાણ થોડું હજી કોન્ફિડન્સ નથી આવતો. માઇક લે. એ બધું બરોબર છે, જરા થોડો પરિશ્રમ લે. હા, ઇન્દ્રિયોને જ્યારે મોઢામાં એકદમ ઘુસાડીને આ બધે ઇન્દ્રિયો, પ્રાણ, અરે લગાવ નહીં તો સંભળાશે નહીં. ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધાને જ્યારે સૂક્ષ્મ શરીર મળે એને જીવ કહેવાય, અને બાકી ન હોય એને ચૈતન્ય. એના વગરનું જે જીવ છે એને ચૈતન્ય કહેવાય, એમ કહો તમે. જેમ એનું એક્ઝામ્પલ મેં આપ્યું ને, બેટરી સેલ. હા, તો આપ વૈભવ માઇક આ બાજુથી લે ને, જરા સંભળાય એવું આ બાજુ. એક્ઝામ્પલ? હા, બંને વાત. જ્યારે એમાં ઇન્દ્રિયો ને એ બધું ન હોય ત્યારે એ ચૈતન્ય કહેવાય ને, જ્યારે એમાં ઇન્દ્રિયો, મન ને એ આવી જાય ત્યારે એ જીવ હોય. ને એમાં એક્ઝામ્પલ દીધું કે જો કોઈ પણ વસ્તુમાં બેટરી હોય તો સેલ હોય તો એ. મને એમ છે કે ઇન્ટરવલની સખત જરૂર છે, તો આપણે અત્યારે ઇન્ટરવલ કરી લો, પછી આવો. થોડા આગળ આવી જાઓ, એટલી સકડાશની શું જરૂર છે? આગળ આવી જાઓ. જીવ ઉપર આપણો જીવ અટકી ગયો તો બેટરી આપણી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી. હવે હું આશા રાખું છું કે બધાની ચાર્જ થઈ ગઈ હશે. એટલે વધારે કન્ફ્યુઝન કે સમય આપણે નહીં એમાં વેસ્ટ કરીએ. તમે લખી લો બધા જ. બ્રહ્મનો ચિદંશ, આ એક એની ડેફિનેશન છે. બ્રહ્મનો ચિદંશ બરાબર ચૈતન્ય.
ચૈતન્ય કહો કે ચેતના કહો, અને જીવની ડેફિનેશન છે જેની અંદર ચૈતન્યનો પ્રવેશ થયો છે તેવો સૂક્ષ્મ દેહ. જેમાં ચૈતન્યનો પ્રવેશ થયો છે તેવો સૂક્ષ્મ દેહ. સૂક્ષ્મ દેહ શું છે? પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ. ઠીક છે? તો આગળ લો. જે લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાતાદ્યા યતસ્થિતાઃ, એમાં એક વર્ડ છે વેદ. વેદ એટલે શું? કોણ કહેશે? હાથ ઊંચો કરો. કોઈ નહીં? હા બોલ. વેદ એટલે શ્રુતિ. એનો બીજો પર્યાય આપ્યો છે, એક બીજું નામ છે એનું. પછી ભગવાનની નિશ્વાસ રૂપ વાણી, આ પણ એક એની ડેફિનેશન છે. જે લોકોને ન આવડતું એ લખતા જાઓ. વેદનો એક સિનોનિમ છે શ્રુતિ, એ ભગવાનની નિશ્વાસ રૂપ વાણી છે. નિશ્વાસ તમે કદાચ બહુ ટેકનિકલ લાગતું હોય તો ડ્રોપ કરી દો, ભગવાનની વાણી છે, સિમ્પલ એટલું કરી દો તો પણ ચાલે. એને નિશ્વાસ ભગવાનની વાણી ન કહીને એને નિશ્વાસ એટલા માટે કહ્યું છે કે જેમ આપણે બહુ કોન્શિયસલી કોઈ વાતને શબ્દો શોધીને સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ કરી અને કોઈને કહેતા હોઈએ બહુ થોટફુલી, એ એક જાતનું કથન છે. અને સ્વયં સ્ફૂર્ત સ્પોન્ટેનિયસલી આપણાથી કોઈ વાત લખાઈ જાય, બોલાઈ જાય, ગવાઈ જાય કે રચના થઈ જાય, એક અલગ પ્રકારનો અભિવ્યક્તિ છે આપણી. જેમ કવિ છે એના અંદર જે સર્જન શક્તિ છે એના કારણે કોઈ ખાસ ક્ષણોમાં એનાથી કોઈક રચના થઈ જતી હોય છે. હવે એ જ્યાં રચના એની થઈ છે એ કોઈ વખતે આપણે એને એમ કહીએ કે જરા તમે આવું બનાવી દો ને એક કવિતા, તો કદાચ 6 મહિને પણ એનાથી ન બને. એ પ્રકારના શબ્દો, એ પ્રકારના છંદનું ની રચના છે કે એ જાતના રૂપક કે ઉપમા, અલંકારો, એ બધું મહેનત કરે તો 6 મહિને પણ ન થાય ને કોઈક એવો અવસર હોય કે ક્ષણવારમાં થઈ જતું હોય. તો જે મહેનત કરીને એને બનાવતું હોય એને નિશ્વાસ રૂપ ન કહેવાય, એને થોટફુલી એક ક્રિએશન છે અને એમ જ થઈ ગયું, એને પોતાને પણ ખબર ન પડે કેવી રીતે બની ગયું. એવી રીતે ભગવાનના અંદર રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાન વેદના રૂપમાં પ્રકટ થયું અને બ્રહ્માજી એને ધારણ કર્યું. ચતુર્મુખ બ્રહ્મા કહેવાય છે. તો એના દ્વારા પછી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થયું. તો કોઈએ ટેબલ ખુરશી ઉપર બેસીને એને ભગવાને લખ્યું હોય કે કોઈકને કહ્યું હોય
પ્રવચન આપ્યું હોય એનું, એવું નથી. લગભગ દુનિયાના જેટલા પણ ધર્મો છે એ ધર્મના મુખ્ય મૂળ ધર્મ ગ્રંથો છે સંબંધમાં આવી જ જાતની એમની ફિલિંગ્સ છે. આપણે નાસિકના અંદર જે કમ્પેરેટિવ રિલિજનનું અભ્યાસ કર્યો ત્યાં આપણે જોયું હતું કે બાઇબલ હોય કે કુરાન હોય એ બધી જ એમને એવી રીતે ઈશ્વરીય વચનો એવી ટ્રાન્સની સ્ટેટમાં એમને રિસીવ એમણે કર્યા છે, બસ એમણે ઝીલ્યા છે. તો એ જાતના જે આ બધા ઈશ્વરીય વચનો છે એને અહીંયા વેદ કહેવાય છે. આપણે ત્યાં આપણને વેદના રૂપમાં મળ્યું છે, કોઈકને કુરાનના રૂપમાં, કોઈકને બાઇબલના રૂપમાં મળ્યું છે. એ જેમનું જે હોય તે એ જાણે. તો આ બે રીતે આપણે એને સમજી શકીએ છીએ. શ્રુતિ એક એનો સિનોનિમ છે. શ્રુતિ એટલા માટે કહેવાય છે વેદને કે વેદને લખવું અપરાધ ગણાતું. એનો અભ્યાસ કરવો હોય તો પણ ગુરુ અને શિષ્ય, એક ગુરુ બોલે અને શિષ્ય સાંભળે અને એને ધારણ કરે. એ શ્રૌત પરંપરા, એટલે સાંભળીને જ એ વાત ચાલતી રહે આગળ, ક્યાંય વચ્ચે બીજું મીડિયમ ના આવે, એટલે એને શ્રુતિ કહી છે. હવે એ શ્રુતિ શ્રુતિના રૂપમાં નથી રહી ગઈ, કેમ કે એ આખો વેદ એ રીતે કોઈને ભેજામાં હોય એનો અર્થ તાત્પર્ય પણ, અને કોઈ પોતાના શિષ્યને એટલું ભણાવી શકે અને શિષ્ય પણ પાછો એવો કે એને વગર લખે વાંચે યાદ કરી શકે ને સમજી શકે, એ હવે નથી રહી ગયું. પ્રાચીન સમયની વાત છે, પણ એ કારણે એનું નામ શ્રુતિ થઈ ગયું. ચાલો આગળ લો. ચોથો શ્લોક. હા, જેની પાસે માઇક હોય શરૂ કરો. ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાત ત્રિवर्ग साधकानीति न तन्निर्णय उच्यते. धर्मशास्त्र और नीति शास्त्र और काम शास्त्र क्रम से धर्म अर्थ काम पुरुषार्थ के साधक है, इसलिए उनके विषय में निर्णय नहीं कहा है. એટલે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર આ બધા ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થના સાધક છે, એટલે એની અંદર જ છે, એટલે એના વિષયમાં કોઈ નિર્ણય નથી લીધો. એની અંદર છે એટલે શું? એટલે એ ત્રણ ધર્મ, અર્થ અને કામમાં એની અંદર જ સમજાવી દેવામાં આવે છે. બરાબર છે. અને એ વિષયમાં નિર્ણય નથી કયો એટલે કોણે નથી કયો? એટલે મહાપ્રભુજીએ. શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં આ ત્રિવર્ગના સંબંધમાં કંઈ કહ્યું નથી. હવે જરા આ મહત્વપૂર્ણ શબ્દો છે એને જોઈ લો. ધર્મશાસ્ત્ર, સ્મૃતિને ધર્મશાસ્ત્ર કહે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, અત્રિ સ્મૃતિ, હારિત સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, એમ અનેક સ્મૃતિઓ છે. એ ઋષિ મુનિઓએ એ એકાદ બે બેન્ચ તમે પણ આગળ આવવાનો પ્રયાસ કરો. સંભળાય છે? નથી સંભળાતું? તો એ જે ઋષિ મુનિઓએ સ્મૃતિની ડેફિનેશન એવી રીતે આપી છે કે ઋષિણામ પૂર્વ ચરિત સ્મરણમ સ્મૃતિ રોચ્યતે. ઋષિ મુનિઓએ પોતાના પૂર્વજો પરાપૂર્વથી જે જાતનું આચરણ કરતા આવ્યા, આદર્શ લોકો જે જાતનું જીવન જીવતા આવ્યા હતા, જે નિયમો સિદ્ધાંતથી, એ બધાનું એમણે સંકલન કરીને કેવી રીતે કેટલા વાગે ઉઠવું, કેવી રીતે સ્નાન કરવું, કેવા વસ્ત્ર પહેરવા, કેવી ભાષા બોલવી, કેવી આજીવિકા કમાવી, કેવા સંસ્કાર કરવા, વિધિ કેવી રીતે કરવી, વ્રતો કેવી રીતે કરવા, ઉત્સવ કેમ ઉજવવા, સંન્યાસ કેમ લેવો, સૂતક પિંડું વગેરે કેવી રીતે પાડવું, કેટલા દિવસનું પાડવું, આ બધી ઝીણી ઝીણી વાતો છે એ બધા એમણે પોતાના સમાજમાં જે ઋષિ જે પ્રદેશમાં હતા એ પ્રદેશમાં જે રીતે લોકો આદર્શ લોકોનું જીવન હતું એને જોઈને એનું સંકલન કરીને એમણે આ શાસ્ત્રો પ્રકટ કર્યા. એટલે અલગ અલગ ઋષિઓએ જે જે શાસ્ત્ર પ્રકટ કર્યા એ ઋષિના નામથી એ શાસ્ત્ર પ્રસિદ્ધ થયું. જેમ મનુ મહર્ષિએ જે લખ્યું એ મનુસ્મૃતિ કહેવાય, યાજ્ઞવલ્ક્યે લખ્યું તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કહેવાય. એમ અસંખ્ય સ્મૃતિઓ છે અને એને જ ધર્મશાસ્ત્ર કહેવાય છે.
શ્રુતિસ્તુ વેદો વિજ્ઞેય ધર્મશાસ્ત્રંતુ વૈ સ્મૃતિ એમ કહેવાય. શ્રુતિ એટલે વેદ અને ધર્મશાસ્ત્ર એટલે સ્મૃતિ. એ સ્મૃતિમાં પુરાણો પણ આવી જાય છે, ઇતિહાસ રૂપ રામાયણ મહાભારત પણ આવી જાય અને આગમ તંત્ર શાસ્ત્ર પણ આવી જાય. અને મેં તમને અત્યારે જે નામ ગણાવ્યા તે બધી ઋષિઓની લખેલી સ્મૃતિઓ પણ આવી જાય. ખ્યાલમાં આવ્યું? ઉમંગ? ચલો આગળ લો. પછી નીતિ. વેદાંતનો પ્રશ્ન એ છે કે ધર્મશાસ્ત્રોમાં કેવલ ધર્મ પુરુષાર્થનું જ નિરૂપણ હોય છે કે અન્ય પુરુષાર્થોનું પણ? એમ પ્રિન્સિપલી ત્યાં એ વાત છે. પુરાણોના વિષયમાં એવું છે કે ધર્માર્થ કામ મોક્ષાણામ ઉપદેશ સમન્વિતમ પુરાવૃત્ત કથાયુક્તમ પુરાણમ તમ પ્રચક્ષતે, એમ પુરાણની ડેફિનેશન આપી છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થો, આ ચાર પુરુષાર્થો સમજાવવું એ પુરાણોનો મેઇન ઓબ્જેક્ટિવ છે. પણ એ સમજાવવા માટે પુરાણ એક ફોર્મેટ પકડીને ચાલે છે અને એ ફોર્મેટ એ છે કે જેમાં પ્રાચીન ઇતિહાસને એનું સંકલન કરીને લપેટીને એના માધ્યમથી આ પુરુષાર્થો સમજાવે છે. તો પુરાણોની અંદર ચારે ચાર પુરુષાર્થો છે. એ પુરુષાર્થોનું નિરૂપણ ત્યાં કોઈ ઈશ્વરના અવતાર ચરિત્રને પણ સાથે લઈને કરાયેલું છે. એ ઈશ્વરના જે ભક્તો છે ભક્તોના ચરિત્રને પણ એમાં લઈને કરવાયું છે. રાજાઓની વંશો આવ્યા છે તો એ વંશોનું નિરૂપણ પણ કરીને કહ્યું છે. એમ જો કોઈ વ્યક્તિ એને એક વાર્તા તરીકે વાંચે તો વાર્તા જ સમજાય એને, પણ એના પાછળનો મેસેજ શું છે તો ધર્મ અર્થ કામ મોક્ષનું સ્વરૂપ સમજાવવું. જેમાં આપણે અત્યારે જોયું ને કે પાંડવો છે એ ભગવાન સુદામ પધાર્યાના સમાચાર મળ્યા તો બધું છોડીને ચાલ્યા ગયા. નહીં તો આપણે કોઈ સિરિયલ જોઈએ મહાભારતની કે કોઈ એવી નોવેલ વાંચીએ, પાર્થને કહો ચડાવે બાણ એવી કોઈ, તો એની અંદર આપણને વાર્તા સમજાય, ધર્માર્થ કામ મોક્ષ એમાં ન સમજાય. પણ જ્યારે આપણને આ વાત સમજીએ કે ભાઈ પાંડવો ભગવાનના કાર્ય માટે અહીંયા આવ્યા હતા અને ભગવાન પધારી ગયા પછી એમને પોતાના લાઈફનો કોઈ મિનિંગ રહ્યો નહીં એમનો, જ્યાં ભગવાન હોય ત્યાં જવું, તો એમનો મોક્ષ થયો. તો આ મોક્ષ પાછળનો પર્પઝ શું હોવો જોઈએ, મનુષ્યના જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ, એ મેસેજ આમાં આવ્યો ને. તો આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. તો પુરાણો મુખ્ય રૂપથી ચારે પુરુષાર્થોને સમજાવે છે. હવે પુરુષાર્થો ત્યાં કથાઓની અંદર લપેટાયેલા છે એટલે એકદમ આઉટરાઇટ અલગ નથી સમજાતા. એટલે ઋષિ મુનિઓએ એમને ચેપ્ટર વાઇઝ કે કોઈને ચલો મને સવારે ઉઠીને મારે શું કરવું, મને એવું મેન્યુઅલ આપો. તો કોઈ એમ કહે કે ભાઈ તું ભાગવતજી વાંચી લે, 18,000 શ્લોકમાંથી મને સવારે ઉઠીને શું કરવું એ કેમ સમજવું, એ મુશ્કેલ કામ છે. તો મારે આજે 11 છે તો મારે 11નું વ્રત કેમ કરવું, ફલાણું પુરાણ વાંચી લે એના અંદર મળી જશે. ભાગવત ખાલી 18,000નું છે, મહાભારતની અંદર 1,00,000 શ્લોક છે. 1,00,000 શ્લોકમાં એકાદશી કે દિવસે ક્યારે કેવી રીતે કરવી કેમ ખબર પડે. તો એના માટે પછી ઋષિ મુનિઓએ એનું એક અલગ સંકલન કર્યું કે જેમાં સિમ્પલ બધા નિયમો જ હોય, બીજી કોઈ એમાં કથા વાર્તાઓ ન હોય, કોઈ અવતાર ચરિત્રનું નિરૂપણ ન હોય. તો અલગ અલગ નેચરની છે સ્મૃતિઓ. કેટલીક એટલી કોમ્પ્રિહેન્સિવ છે કે એમાં ઘણી બધી વાતો આવી જાય છે અને કેટલીક એકદમ શોર્ટ છે જેમાં અમુક જ ટોપિક ડીલ કરવામાં આવ્યા છે. તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એવી જાતની છે કે જેની અંદર ધર્માર્થ કામ મોક્ષ બધું જ આપણને એના સંબંધમાં ગાઈડન્સ મળી રહે છે. પણ એ સ્મૃતિઓ ફરી પાછી અમુક યુગના માટે અમુક સ્મૃતિઓ પ્રમાણરૂપ હોય છે, એ પ્રમાણે જીવન જીવવું જોઈએ એવી એની વ્યવસ્થા છે. એટલે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રનું જ વચન છે કે કલૌ પારાશર સ્મૃતિ, કલિકાલની અંદર પરાશર ઋષિએ જે રીતે જીવન જીવવાના પ્રકાર બતાવ્યો છે તે રીતે જીવવું જોઈએ. તો પરાશર સ્મૃતિ પ્રમાણે આ બધી જટિલતા છે ને. પછી તમે થોડાક મોટા થશો તો વધારે કરશું એનું ચિંતન. તો નીતિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર એક શાસ્ત્ર છે. જેમ તમે મહાભારતમાં વાંચ્યું હોય તો વિદુરજી એક બહુ
પ્રસિદ્ધ એમાં વ્યક્તિ થયા. અને વિદુરજીને પૂછીને બધા લોકો બધું કરતા. એ બહુ આ સંબંધમાં કુશલ ગણાતા. તો વિદુર નીતિ છે એ નીતિ રાજનીતિ પણ છે અને અર્થનીતિ પણ છે. તો નીતિશાસ્ત્ર છે એ મુખ્ય રૂપથી અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ એ અર્થમાં નહીં, પણ અર્થ પુરુષાર્થના સંબંધમાં આપણને જે ગાઈડલાઈન આપે તે. તો એ એક છે. અને કામશાસ્ત્ર તો પ્રસિદ્ધ છે. વાત્સ્યાયન મુનિએ કામશાસ્ત્ર પ્રકટ કર્યું છે. તે જ રીતે ત્રિવર્ગ શબ્દનો અર્થ શું થાય? ધર્મ, અર્થ અને કામ. આ જે ત્રણ છે ને ત્રિવર્ગ કહેવાય છે. નીચે પ્રશ્ન છે त्रिवर्ग किसे कहते हैं? आपने જોઈ ગયા. त्रिवर्ग का निरूपण किन किन शास्त्रों में किया गया है એ પણ ઉપર જે શબ્દો આપ્યા છે એમાં આવી ગયું. આ રીતે ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં તમે આને લઈ શકો છો. જો શ્લોકને તમે ન સમજી શકતા હો કે આગળ આવનારા શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે, તો નીચેનો પ્રશ્ન પહેલા તમે લઈ લો તો એનો આન્સર એ શ્લોકમાં છે. દાખલા તરીકે હવે જે આવી રહ્યું છે 5મો અને 6ઠ્ઠો, એની અંદર શું સબ્जेक्ट છે? तो प्रश्न वाचो कि मोक्ष प्राप्त करने के कितने और कौन कौन से मार्ग या उपाय या साधन हैं. आप जो प्रश्न था तो एनो उत्तर अहियां छे. ए ज रीते मोक्ष की प्राप्ति स्वतः करने के कौन कौन से साधन मार्ग या उपाय हैं, और सांख्य योग मार्गों द्वारा मोक्ष प्राप्त करने में त्याग का स्वरूप क्या होता है. એ ક્વેશ્ચન અધૂરો રહી ગયો છે, પણ એ રીતે સમજવાનો છે. તો આવા જે પ્રશ્નો છે એ હવે શ્રી મહાપ્રભુજી 5મા 6ઠ્ઠા શ્લોકમાં લઈ રહ્યા છે. લો આગળ કોણ લેશે? માઇક લઈ લો. मोक्षे चत्वारि शास्त्राणि लौकिके परतस्वत द्विधादेदे स्वतस्तत्र सांख्ययोगो प्रकीर्तितो त्यागात्याग विभागेन सांख्ये त्याग प्रकीर्तितो. આ ઉચ્ચાર તારા સરસ છે. लौकिक मोक्ष में अपने आप और अन्य द्वारा 2 प्रकार के दो इस तरह कुल मिलकर 4 शास्त्र उपाय साधन मार्ग हैं. उनमें त्याग और अत्याग के भेद से सांख्य और योग ये 2 अपने आप मोक्ष प्राप्ति के उपाय कहे गए हैं. सांख्य में त्याग करने का कहा है. હવે આ વાત સમજાવો થોડું સરળતાથી. જો પહેલો પ્રશ્ન શું કે મોક્ષ પ્રાપ્ત કરવાના કેટલા કેટલા ઉપાયો છે, કયા કયા છે? એમાં એનું ડિવિઝન કેવી રીતે છે? ટોટલ 4 ઉપાયો. 4 ઉપાયોમાં ફરીથી એનું 2 રીતે ડિવિઝન છે, સ્વતઃ મોક્ષ અને પરત મોક્ષ. એમાં સ્વતઃ મોક્ષ પ્રાપ્ત કરવાના 2 ઉપાય, સાંખ્ય અને યોગ. સાંખ્ય અને યોગમાં બંનેમાં ત્યાગ બતાવવામાં આવ્યો છે, પણ કંઈક હેરફેર સાથે એનું થોડોક ડિફરન્સ છે. તો ત્યાગનું સ્વરૂપ સાંખ્યમાં કેવું છે અને યોગમાં કેવું છે? આમ પ્રશ્ન. એનો શું ઉત્તર છે આમાં વેદાંત? જે સાંખ્યમાં જે ત્યાગ છે, જે આમાં સંન્યાસ નું આપ્યું છે, એમાં કે જે એમાં બ્રાહ્મણો જ ખાલી ત્યાગ કરી શકે છે. એટલે એના માટે જ પછી આ યોગનો માર્ગ બતાવ્યો છે કે જે બીજા જે વૈશ્ય છે, શૂદ્ર છે, એ લોકો કેવી રીતે ત્યાગ કરવા માટે એ યોગનો માર્ગ બતાવ્યો. એમાં ત્યાગ શું છે? ઉમંગને આપ. સાંખ્યમાં જે ત્યાગ આપ્યો છે એટલે આપણે એને સાવ જ છોડી દેવાનું છે, એટલે છોડીને બીજે ક્યાં વયા જવાનું છે. જે યોગમાં છે એ એની સાથે રહી પણ એને આપણે ત્યાગ કરવાનો, બીજા કરતા હોય તો કરવા દેવાનું. જેવી રીતે
આપણે ટીવીનો એક્ઝામ્પલ કે અગર આપણે ટીવીનો ત્યાગ કરવો હોય તો સાંખ્યશાસ્ત્ર એમ કહે છે કે ટીવીને બીજા કોઈને આપી દેવું, અને યોગશાસ્ત્ર એ કહે છે કે ટીવીને ઘરમાં જ રહેવા દેવાનું, પણ આપણે ટીવી નહીં જોવાનું. બહુ સારો, એકદમ જોરદાર એક્ઝામ્પલ આપી દીધો. સમજાઈ ગયું ને બધાને? એક ઓપ્શન એ પણ છે કે ટીવીને ભલે ત્યાં રહેવા દેવાનું, આપણે ભાગી જવાનું ઘર છે. એકચ્યુઅલ સાંખ્યશાસ્ત્ર એ કહે છે. આ હમણાં સવારના રાજુ અંકલ એક્ઝામ્પલ. હા, બહુ સારી વાત છે. તો ત્યાગનું આ રીતે સ્વરૂપ છે. સાંખ્યશાસ્ત્રમાં આપણને ભગવા ધારણ કરી અને બધું છોડી દઈને ચાલ્યા જવાનું છે, અને યોગમાં છોડવાનું નથી પણ મનથી એક જાતનું ડિટેચમેન્ટ આપણા મનમાં સાધવાનો પ્રયાસ કરવો જોઈએ, વૈરાગ્યની સાધના. ચલો આગળ લો. મોક્ષ, સાંખ્ય, યોગ અને ત્યાગ, આ 4 શબ્દ આમાં ઇમ્પોર્ટન્ટ છે. મોક્ષનો મતલબ જન્મ મરણથી હંમેશ માટે છુટકારો. સાંખ્યનો મતલબ શું છે? સાંખ્ય એક સિસ્ટમ છે જે મોક્ષ આપણને સમજાવે છે, મોક્ષ મેળવવાનો ઉપાય. એટલે આપણે એનું ઇન્ટ્રોડક્શન એમ આપી શકીએ કે મોક્ષ પ્રાપ્તિનો એક ઉપાય કે માર્ગ એ સાંખ્ય છે. હવે જ્યારે આપણને એ પ્રશ્ન થાય કે એ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કઈ રીતે બતાવે છે, તો પછી આપણે એના અંદર વધારે કહી શકીએ કે એ આત્મા અને અનાત્માનું વિવેક હોવો જોઈએ, મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ, વિરક્તિ હોવી જોઈએ, અને બધું ત્યાગ કરીને ચાલ્યા જવા માટે આપણી તૈયારી હોવી જોઈએ. તો એ સાંખ્ય માર્ગને આપણે અનુસરીએ અને મોક્ષ પ્રાપ્ત થઈ શકે. તો આ સાંખ્ય છે. યોગ માર્ગ, યોગ છે એ શું છે? ફરીથી મોક્ષ મેળવવા માટેનો એક ઉપાય છે, જેમાં સંન્યાસ લેવું ફરજિયાત નથી, મનથી ત્યાગની ભાવના રહેવી જોઈએ, અને અષ્ટાંગ યોગની સાધના હોવી જોઈએ. બરાબર છે? ત્યાગ એટલે છોડવું. અલગ અલગ પ્રકારનો ત્યાગ છે, આંતર અને બાહ્ય. આગળ લો. 7મો શ્લોક કોણ લે છે? આ બાજુથી કોઈક લો. માનસ